નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી આપણે રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરતા શીખ્યા. ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 3 અનુમાનના નિયમોમાં મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 3માં આપણે રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા કઈ રીતે પૂરવી એનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક જે ડી વિભાગના 34 નંબર અને 35 નંબરમાં પ્રશ્નમાં અવશ્ય પૂછાય એવા પ્રશ્નની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને મિત્રો, આ પ્રશ્નમાં આપણે ખૂબ જ ધ્યાન આપવું પડશે. આ પ્રશ્નનું નામ છે નીચેની દલીલ પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. આજે આપણે રૂપલક્ષી સાબિતીની રચના કરવાની છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે મિત્રો. બોર્ડની પરીક્ષામાં આવી બે સાબિતીઓ પૂછાય છે જે મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 4માં આપેલી હોય છે. તો મિત્રો, એમાંથી જ અહીંયા પરીક્ષાની અંદર પૂછાય એવી એક સાબિતી અહીંયા દલીલ લીધી છે. બોર્ડની પરીક્ષામાં આપણને પ્રશ્નપત્રમાં આવી દલીલ આપેલી છે. આ દલીલ કહેવાશે પી શરતી ક્યુ પી સમુચ્ચય નિષેધ ક્યુ માટે ક્યુ સમુચ્ચય નિષેધ પી. આ દલીલ છે મિત્રો. આ દલીલ પ્રમાણભૂત છે, પણ આ પ્રમાણભૂત છે એમ સાબિત કરવી પડશે. કઈ રીતે સાબિત કરીશું? રૂપલક્ષી સાબિતીની રચના કરીને. તો મિત્રો, રૂપલક્ષી સાબિતીની રચના કઈ રીતે કરવી તો જોઈએ. રૂપલક્ષી સાબિતીની રચના કઈ રીતે કરવી તો શરૂ કરીએ. જુઓ મિત્રો, આ આપેલી દલીલ કહેવાય છે. શું કહેવાશે આને? આપેલી દલીલ. આ આપેલી દલીલમાં તમારે ઓળખવું પડશે કે આમાં ફલિત વિધાન કયું છે. જે માટેની સંજ્ઞા, તેથીની સંજ્ઞા પછી જે વિધાન આપેલું હોય એ ફલિત વિધાન હોય. દલીલમાં ફલિત વિધાન છેલ્લે હોય, એક જ હોય. જ્યારે આધાર વિધાનની સંખ્યા 2 કે તેથી વધારે ગમે તેટલા હોઈ શકે, 1 2 3 4 5 6 ગમે તેટલા હોઈ શકે. તો મિત્રો, પી શરતી ક્યુ એ આપેલી દલીલનું પ્રથમ આધાર વિધાન કહેવાય. પી સમુચ્ચય નિષેધ ક્યુ એ આપેલી દલીલનું બીજું આધાર વિધાન કહેવાય. અને માટે ક્યુ સમુચ્ચય નિષેધ પી એ આપેલી દલીલનું ફલિત વિધાન કહેવાય. તો મિત્રો, આપણે રૂપલક્ષી સાબિતીની રચના કેવી રીતે કરવી, કેવી રીતે એની શરૂઆત કરવી તો જુઓ, ધ્યાન આપો બરાબર. અહીંયા સૌ પ્રથમ આપેલી દલીલનું નંબર 1 પ્રથમ આધાર વિધાન હોય એ આપણે લખીશું. કયું છે મિત્રો? અહીંયા પી શરતી ક્યુ. આ પી શરતી ક્યુ એ આપેલી દલીલનું પ્રથમ આધાર વિધાન છે. અને પ્રથમ આધાર વિધાન છે એટલે આપણે એની સામે પી લખીશું. કેમ પી લખીશું? કે પીનો અર્થ પ્રેમાઇઝ થાય. પ્રેમાઇઝ એટલે આધાર વિધાન. જે વિધાનની સામે પી લખ્યો હોય એ આપેલી દલીલનું આધાર વિધાન છે. નંબર 2, આપેલી દલીલનું બીજું વિધાન કયું છે? પી સમુચ્ચય નિષેધ ક્યુ. પી સમુચ્ચય નિષેધ ક્યુ આ પણ આપેલી દલીલનું આધાર વિધાન છે એટલે એની સામે પણ આપણે પી લખીશું. આપેલી દલીલનું આ છેલ્લું આધાર વિધાન છે. છેલ્લા આધાર વિધાનની સામે પી લખી એના પછી 83 લીટી દોરી માટે એટલે કે તેથીની સંજ્ઞા કરી અને હવે આપેલી દલીલનું ફલિત વિધાન લખીશું. કયું દલીલ આપે ફલિત વિધાન છે મિત્રો? અહીંયા ક્યુ સમુચ્ચય નિષેધ પી. ક્યુ સમુચ્ચય નિષેધ પી એ આપેલી દલીલનું ફલિત વિધાન છે. તો મિત્રો, જ્યારે પણ રૂપલક્ષી સાબિતીની રચના કરવાની આવે ત્યારે
જે આપેલી દલીલ છે એના આધાર વિધાનો અને ફલિત વિધાનને આ રીતે સૌ પ્રથમ દર્શાવવાનું છે. હવે મહત્ત્વની વાત કે રૂપલક્ષી સાબિતીમાં આગળ શું કરવું, આ પહેલું સ્ટેપ છે. હવે આગળ શું કરવું મિત્રો, આપણી પાસે બે આધાર વિધાનો છે. જો એની સામે પી લખ્યું છે, પી શરતી ક્યુ, પી સમુચ્ચય નિષેધ ક્યુ, અને આ આપેલી દલીલનું ફલિત વિધાન છે. આપણે અહીંયા અનુમાનના નિયમોનો ઉપયોગ કરીને આ બંને આધાર વિધાનોનો ગમે તેટલી વાર ઉપયોગ કરીને અહીંયા ફલિત વિધાનો તારવવાના છે. શું કરવાનું છે? ફલિત વિધાન તારવવાના છે. પણ આપણે જે ફલિત વિધાન તારવીએ એ ફલિત વિધાન અને જે આધાર વિધાનનો ઉપયોગ કરીને નિષ્પન્ન કરીએ એ ફલિત વિધાન અનુમાનના કોઈ નિયમને અનુસરતું હોવું જોઈએ. એવી રીતે આપણે અહીંયા ફલિત વિધાન તારવીશું. ક્યાં સુધી તારવીશું? જ્યાં સુધી આપેલી દલીલનું ફલિત વિધાન આવી ન જાય ત્યાં સુધી અનુમાનના એકથી વધારે નિયમોનો ઉપયોગ કરીને, આધાર વિધાનોનો ઉપયોગ કરીને આપણે આવા ફલિત વિધાનો નિષ્પન્ન કરતા જ જઈશું, જ્યાં સુધી આપેલી દલીલનું ફલિત વિધાન ન આવે ત્યાં સુધી ફલિત વિધાન નિષ્પન્ન કરીશું. મિત્રો, આપણે જે ફલિત વિધાન નિષ્પન્ન કર્યું હોય એની સામે અનુમાનના કયા નિયમનો ઉપયોગ કરીને, કયા આધાર વિધાનોનો ઉપયોગ કરીને એ ફલિત વિધાન નિષ્પન્ન કર્યું છે એ સામે લખીશું. ફલિત વિધાનની સામે લખીશું. જેવી રીતે આપણે રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરતા હતા એવી રીતે અહીંયા એ જવાબમાં લખીશું. તો મિત્રો, આપેલી દલીલનું ફલિત વિધાન કયું છે એ આપણને બરાબર યાદ રહેવું જોઈએ. જુઓ, પહેલાં તો આપેલી દલીલના ફલિત વિધાન ઉપર નજર કરો. ક્યુ સમુચ્ચય નિષેધ પી એ આપેલી દલીલનું ફલિત વિધાન કહેવાય. મિત્રો, આ આપણું લક્ષ્ય છે. આપણે અહીંયા સુધી પહોંચવાનું છે, આ ફલિત વિધાન લાવવાનું છે. પણ સૌથી પહેલાં આપણે વિચાર કરવો પડે. શું વિચાર કરીશું? કે આવું ને આવું વિધાન એ આધાર વિધાનમાં ક્યાંય આપેલું છે? તો ના, નથી આપેલું. તો એનો મતલબ શું થશે? કે આવું ફલિત વિધાન આપણે બનાવવું પડશે, આપણે તારવવું પડશે, આપણે નિષ્પન્ન કરવું પડશે. તો કઈ રીતે નિષ્પન્ન કરીશું? તો આપણે જુદું વિચારીશું. શું વિચારવાનું? કે એ અનુમાનનો એવો કોઈ નિયમ છે કે જેનું ફલિત વિધાન સમુચ્ચય આવતો હોય. તો આપણે અનુમાનના 8 નિયમો તો તૈયાર કરી દીધા છે, એના પ્રમાણભૂત રૂપો આપણને યાદ છે. તો અનુમાનનો એવો કયો નિયમ કે જેનું ફલિત વિધાન સમુચ્ચય પ્રકારનું આવતું હોય? કયો નિયમ છે મિત્રો? તમને યાદ હોવો જોઈએ. એક જ નિયમ છે. કયો નિયમ? કે જેનું ફલિત વિધાન સમુચ્ચય આવતું હોય. આ સમુચ્ચય વિધાન છે, તો જેનું ફલિત વિધાન સમુચ્ચય આવતો હોય એવો આપણી પાસે એક જ નિયમ છે. અહીંયા હું એને અલગથી દર્શાવું. દાખલા તરીકે અહીંયા ક્યુ સમુચ્ચય નિષેધ પી એવો એક જ નિયમ કયો કે જે કંજના નિયમ તરીકે ઓળખાય છે મિત્રો? કંજનો નિયમ. અને કંજના નિયમ મુજબ આ ફલિત વિધાન લાવવું હોય તો આપણી પાસે કયા આધાર વિધાનો હોવા જોઈએ? નંબર 1, સમુચ્ચયની ડાબી બાજુ ક્યુ છે તો ક્યુ પ્રથમ આધાર વિધાન, અને સમુચ્ચયની જમણી બાજુ નિષેધ પી છે તો નિષેધ પી આ બીજું આધાર વિધાન. આ બે આધાર વિધાનો હોય તો કંજના નિયમ પ્રમાણે ક્યુ સમુચ્ચય નિષેધ પી વિધાનને આપણે નિષ્પન્ન કરી શકીએ છીએ. કરી શકાય ને? કેવી રીતે? દાખલા તરીકે જુઓ, આ પીના સ્થાનનું વિધાન, આ ક્યુના સ્થાનનું વિધાન, અને માટે આ પી સમુચ્ચય ક્યુના સ્થાનનું વિધાન. તો બોલો, કંજના નિયમ મુજબ આ દલીલ પ્રમાણભૂત બને છે? હા. તો પછી
આપણને એટલી તો ખબર રહેવી જ જોઈએ, એટલું તો યાદ રહેવું જ જોઈએ કે આપેલી દલીલનું ફલિત વિધાન એ કંજના નિયમ મુજબ જ આવશે, બીજા કોઈ નિયમ મુજબ નહીં આવે. તો આપણે શું કરીશું? એના માટે આપણે એક લક્ષ્ય બનાવવું પડે કે મારે ક્યુ વિધાનને લાવવું પડશે અને નિષેધ પી વિધાનને લાવવું પડશે. જો હું ફલિત વિધાનમાં ક્યુ વિધાન લાવી દઉં, અહીંયા હું જો ક્યુ વિધાનને લાવી દઉં અને નિષેધ પી વિધાનને લાવી દઉં તો બસ મારી આ રૂપલક્ષી સાબિતીમાં આપેલી દલીલનું ફલિત વિધાન નિષ્પન્ન થઈ જાય. તો મિત્રો હવે આપણે શું કરીશું? હવે આપણે ક્યુ લાવવાનો પ્રયત્ન કરીશું અને નિષેધ પી લાવવાનો પ્રયત્ન કરીશું. દાખલા તરીકે જો અહીંયા બીજું ઉદાહરણ જોઈએ. માની લો કે મારે ક્યુ વિધાન લાવવું છે, ફલિત વિધાનમાં ક્યુ વિધાન લાવવું છે. અહીંયા મારે ક્યુ વિધાનને નિષ્પન્ન કરવું છે. તો કઈ રીતે નિષ્પન્ન કરીશું? કે જેની પાસે ક્યુ હોય એ વિધાનને આધાર વિધાનનો ઉપયોગ કરો. દાખલા તરીકે પહેલાં આધાર વિધાન પાસે અહીંયા ક્યુ છે તો એની પાસેથી ક્યુ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દાખલા તરીકે જો પી શરતી ક્યુમાંથી આપણને ક્યુ મળી શકે છે. મિત્રો આપણી પાસે અનુમાનનો એક એવો નિયમ છે કે પી શરતી ક્યુમાંથી હું ફલિત વિધાનમાં ક્યુ લાવી શકું, પણ ક્યારે લાવી શકાય? કે જો મારી પાસે અહીંયા બીજા આધાર વિધાન તરીકે પી હોય તો, એટલે કે પીને હું બીજું પૂર્વાંગ અહીંયા હોય તો ઉત્તરાંગને નિષ્પન્ન કરી શકું, એવો આપણી પાસે એક નિયમ છે એમપી. સમજાયું? તો એમપીના નિયમ મુજબ ક્યુ આવી શકે? તો બોલો એમપીના નિયમ મુજબ ક્યુ લાવવાનો રહે? આ બધું વિચારવું પડશે પહેલાં. જો તમે આડેધડ સ્ટેપ લેવાનું શરૂ કરશો તો ભૂલ ભૂલામણીમાં ફસાઈ જશો અને તમને વચ્ચે અટવાઈ પડશો. મિત્રો આ આપણી તર્ક શક્તિ વધારવા માટેનો પ્રયાસ છે. એટલે આપણે પહેલેથી વિચારી લેવાનું કે આપણે આ લક્ષ્ય સુધી પહોંચવું હોય તો કઈ રીતે પહોંચવું, એનો ટ્રેક પહેલેથી નક્કી કરી દો. તો અહીંયા હવે આપણે ક્યુ લાવવાનો છે તો ક્યુ એમપીના નિયમ મુજબ આ રીતે આધાર વિધાન પી શરતી ક્યુમાંથી મળી શકે. પણ એના માટે આપણી પાસે પી શરતી ક્યુ એક નંબર ઉપર છે પણ પી તો નથી. તો આ પીને લાવવા માટે હવે પાછો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો આપણે અહીંયા પી લાવવાનો પ્રયાસ કરીએ. દાખલા તરીકે મારે પી વિધાન લાવવું છે ફલિત વિધાન તરીકે. હું ફલિત વિધાનમાં પી લાવું તો પી લાવવું હોય તો કોની પાસેથી લાવવું? જો બીજા આધાર વિધાન પાસે જવું પડે મારે. આ બીજું આધાર વિધાન સમુચ્ચય છે. સમુચ્ચયનો પહેલો સમુચ્ચય તરીકે પી આપેલો છે અને બીજામાં નિષેધ ક્યુ આપેલો છે. તો આપણી પાસે એક એવો નિયમ છે કે જેમાંથી પીને ફલિત વિધાનમાં નિષ્પન્ન કરી શકાય. એવો કયો નિયમ છે મિત્રો? તો તમને યાદ જ છે કયો નિયમ? સિમ્પનો નિયમ. સિમ્પ પી સમુચ્ચય ક્યુ માટે પી. તો પી મળી ગયો. તો બસ મિત્રો આ મુજબ તમારે અહીંયા સ્ટેપ લેવાના છે કે મારે ક્યુ લાવવાનો તો ક્યુ હું એમપીના નિયમ પી શરતી ક્યુ પાસેથી લાવીશ એમપીના નિયમ મુજબ. પી હું બીજા આધાર વિધાન પી સમુચ્ચય ક્યુમાંથી લાવીશ સિમ્પના નિયમ મુજબ. એવી રીતે તમારે વળી પાછું નિષેધ પી લાવવાનો રહે. પછી બીજો નિષેધ પી. હવે આ નિષેધ પી કઈ રીતે લાવો તો એનું વિચારવાનું રહે. એ આપણે પછી વિચારીએ. પહેલાં આપણે એક લક્ષ્યને લાવી દઈએ, પહેલાં આધાર વિધાનને લાવી દઈએ, મતલબ કે ક્યુને લાવી દઈએ. ક્યુ લાવવા માટે શું કરીશું? તો સૌથી પહેલાં નીચેના સ્ટેપમાં જઈશું. પહેલાં સિમ્પના નિયમ પ્રમાણે પી લાવીશું, એને એમપીના નિયમ પ્રમાણે ક્યુ લાવીશું. તો આપણું એક આધાર વિધાન અહીંયા મળી જાય. તો હવે આપણે શરૂ કરીએ નંબર 3, ત્રીજા નંબર ઉપર ફલિત વિધાન. ત્રીજા નંબર ઉપર કયું ફલિત વિધાન લાવવાનું રહે? જો પી. મેં તમને અગાઉ જ કહ્યું કે આપણે પી લાવીશું. બીજું આધાર વિધાન સમુચ્ચય વિધાન છે. તો આ સમુચ્ચય વિધાનમાંથી પીને ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કરીએ. કઈ રીતે નિષ્પન્ન કર્યું? આ મુજબ પી સમુચ્ચય નિષેધ ક્યુ માટે પી સિમ્પના નિયમ મુજબ અહીંયા પી નિષ્પન્ન કરી શકાય. તો આ પી કઈ રીતે આવ્યું? કયા આધાર વિધાનનો ઉપયોગ કરીને આ પી વિધાનને અહીંયા નિષ્પન્ન કર્યું? તો બીજા વિધાનને આપણે આધાર વિધાન તરીકે ઉપયોગ કર્યો અને અનુમાનના
કયા નિયમનો ઉપયોગ કર્યો મિત્રો? સિમ્પના નિયમનો ઉપયોગ કરીને આ પીને ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કર્યું. હવે આપણી પાસે પી વિધાન આવી ગયું. હવે નંબર 6, આધાર વિધાનની સંખ્યા હવે આપણી પાસે 3 થઈ. હવે ચોથા નંબર ઉપર એવું ફલિત વિધાન તારવો કે જે આપણને ક્યુ સુધી પહોંચાડે. ચલો હવે પીનો ઉપયોગ ક્યાં કરીશું? જુઓ, પ્રથમ આધાર વિધાન પી શરતી ક્યુ, એમાંથી આપણે ક્યુ લાવવાનો છે. ક્યુ તો એનો પૂર્વાંક પી અહીંયા ત્રીજા વિધાનમાં આપેલો છે, તો પછી એનો ઉત્તરાંક ક્યુને અહીંયા નિષ્પન્ન કરી શકાય આ મુજબ કે પી શરતી ક્યુ આપેલું હોય જે પહેલા નંબર ઉપર છે, આ પી ત્રીજા નંબર ઉપર છે, તો એમપીના નિયમ મુજબ કે પૂર્વાંક આપેલો હોય તો ઉત્તરાંકનો સ્વીકાર કરી શકાય એવો નિયમ એમપી. તો અહીંયા ચોથા નંબર ઉપર આપણે ક્યુ વિધાનને નિષ્પન્ન કરીએ. આ ક્યુ વિધાન કઈ રીતે આવ્યું? કયા આધાર વિધાનમાંથી આવ્યું? પહેલા નંબરને પ્રથમ આધાર વિધાન બનાવ્યું, પીને બીજું આધાર વિધાન બનાવ્યું જે 3 નંબર ઉપર આપેલું છે, 1 અને 3ને આધાર વિધાન તરીકે બનાવ્યા. આ પહેલું આધાર વિધાન, આ બીજું આધાર વિધાન, આ પી ત્રીજા નંબર ઉપર આપેલો છે અહીંયા, અને અનુમાનના એમપીના નિયમનો ઉપયોગ કરીને આપણે અહીંયા ફલિત વિધાન ક્યુ તારવી દીધું. મિત્રો જુઓ, હવે આપણને ક્યુ તો મળી ગયો, હવે શું લાવવાનું રહે? ક્યુ તો લાવી દીધો, પણ આપણે નિષેધ પી લાવવાનો રહે, અને નિષેધ પી લાવીએ તો જ આપણે કંજના નિયમનો ઉપયોગ કરીને આ ફલિત વિધાન અહીંયા લાવી શકાય. તો હવે નિષેધ પી લાવવાનો પ્રયત્ન કરો. ક્યુ તો લાવી દીધો, હવે નિષેધ પી લાવો. ચલો નિષેધ પી લાવવો હોય તો આપણી પાસે અહીંયા આધાર વિધાનમાં ક્યાંય નિષેધ પી આપેલો છે? ના. તો શું કરીશું કે નિષેધ પી લાવવા માટે અહીંયા શરતી વિધાનના પૂર્વાંક પાસે જવું પડે. દાખલા તરીકે મારે નિષેધ પી લાવવો હોય, જો અહીંયા ધ્યાન આપો, જેમ કે અહીંયા ફલિત વિધાનમાં નિષેધ પી લાવવો છે. આ નિષેધ પી ક્યારે આવે? પી શરતી ક્યુ પ્રથમ આધાર વિધાનમાંથી લાવવો હોય, પી શરતી ક્યુમાંથી, તો મને મળી શકે. અહીંયા શરતીનો પૂર્વાંક છે, એ પૂર્વાંકનો અહીંયા નિષેધ મળી શકે. પણ ક્યારે મળી શકે? કે જો મારી પાસે નિષેધ ક્યુ એટલે કે ઉત્તરાંકનો નિષેધ હોય તો મળી શકે. કયા નિયમ પ્રમાણે? એમટીના નિયમ પ્રમાણે. અનુમાનની અંદર આપણે એમટીનો નિયમ છે, અને એમટીના નિયમ પ્રમાણે જો પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી, તો આ નિષેધ પી એમટીના નિયમ પ્રમાણે મળે. પણ પી શરતી ક્યુ તો મિત્રો આપેલો છે પહેલા નંબર ઉપર, પણ આ નિષેધ ક્યુ આપણી પાસે નથી. તો નિષેધ ક્યુ લાવવો પડે. તો નિષેધ ક્યુ લાવવો હોય તો કોની પાસે જઈશું? ફરીથી પાછા બીજા નંબરવાળા વિધાન પાસે જવું પડે. હા, બીજા નંબરવાળા વિધાન પાસેથી અહીંયા જેમ પી લીધો એવી રીતે આ નિષેધ ક્યુને અહીંયા નિષ્પન્ન કરી શકાય. કયા નિયમ પ્રમાણે? સિમ્પના નિયમ પ્રમાણે. તો એવી જ રીતે અહીંયા નિષેધ ક્યુને નિષ્પન્ન કરે પી સમુચ્ચય ક્યુ, તેથી ક્યુ એ રીતે અહીંયા નિષ્પન્ન કરેલો છે. તો અહીંયા પાંચમા નંબર ઉપર આપણે બીજા નંબરના આધાર વિધાનમાંથી આ નિષેધ ક્યુને નિષ્પન્ન કરી લઈએ. નિષેધ ક્યુ જે બીજા નંબરનું સિમ્પના નિયમ પ્રમાણે અહીંયા નિષ્પન્ન કરે. મિત્રો ખ્યાલ આવ્યો? આ નિષેધ ક્યુ કેવી રીતે આવ્યું? આ રીતે પી સમુચ્ચય નિષેધ ક્યુમાંથી નિષેધ ક્યુ લાવ્યા, જે પી સમુચ્ચય ક્યુ એ બીજા નંબર ઉપર આપેલું છે, એમાંથી આ નિષેધ ક્યુને ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કર્યો સિમ્પના નિયમ પ્રમાણે. તો મિત્રો અહીંયા નિષેધ ક્યુ તો આવી ગયો. હવે આ નિષેધ ક્યુ લઈને આપણે પહેલા નંબર પાસે જઈશું. પહેલા નંબર પી શરતી ક્યુની પાસે જઈશું. ચલો પી શરતી ક્યુ, જો અહીંયા આ પી શરતી ક્યુ છે, આપણી પાસે 5 નંબર ઉપર આ નિષેધ ક્યુ વિધાન આપેલો છે. તો ફલિત વિધાનમાં આ નિષેધ પી વિધાનને નિષ્પન્ન કરી શકાય. કયા નિયમ પ્રમાણે? એમટીના નિયમ પ્રમાણે. તો બસ મિત્રો અહીંયા આવી જ રીતે પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી, આ પી શરતી ક્યુ 1 નંબર ઉપર આપેલું છે,
નિષેધ ક્યુ એ 5 નંબર ઉપર આપેલું છે. તો 6થા નંબર ઉપર આપણે કઈ વિધાન ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કરીશું? નિષેધ પી વિધાનને નિષ્પન્ન કરીશું. આ નિષેધ પી વિધાન કઈ રીતે આવ્યું? કયા આધાર વિધાનનો ઉપયોગ કર્યો આપણે? નંબર 1 પ્રથમ આધાર વિધાન અને નંબર 5 પાંચમું આધાર વિધાન. આ 1 અને 5ને આધાર વિધાન તરીકે ઉપયોગ કરી અનુમાનના કયા નિયમનો ઉપયોગ કર્યો આપણે? એમટીના નિયમનો ઉપયોગ કર્યો મિત્રો. તો સમજાયું? હવે તમને ખ્યાલ છે કે આ ફલિત વિધાનમાં આપણે શેની જરૂર હતી? ક્યુની જરૂર હતી અને નિષેધ પીની જરૂર હતી. જો ક્યુ ચોથા નંબર ઉપર આવી ગયો, આ ચોથા નંબર ઉપર ક્યુ અહીંયા આપેલો છે, ચોથા નંબર ઉપર, અને આ નિષેધ પી કયા નંબર ઉપર આપેલો છે? 6થા નંબર ઉપર આપેલો છે. તો પછી કંજના નિયમનો ઉપયોગ કરીને ક્યુ સમુચ્ચય નિષેધ પી વિધાનને નિષ્પન્ન કરી શકીએ છીએ મિત્રો. બોલો, કંજના નિયમ મુજબ પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. તો અહીંયા 7મા નંબરની અંદર આ ફલિત વિધાન અહીંયા આવી શકે. આ ક્યુ 4 નંબર ઉપર છે, સમુચ્ચય નિષેધ પી 6 નંબર ઉપર છે. તો ક્યુ સમુચ્ચય નિષેધ પી, પી ક્યુ પી સમુચ્ચય ક્યુ. તો 4 અને 6 ને આધાર વિધાન તરીકે ઉપયોગ કર્યો. અને અનુમાનના કયા નિયમનો ઉપયોગ કર્યો મિત્રો? કંજક્શનના નિયમ પ્રમાણે. તો આપણને અહીંયા આપેલી દલીલનું જે ફલિત વિધાન હતું, જુઓ ક્યુ સમુચ્ચય નિષેધ પી જે અહીંયા આવી ગયું. એટલે હવે આપણે રૂપલક્ષી સાબિતીને આગળ લઈ જવાની જરૂર નથી. આપણી આપેલી દલીલનું ફલિત વિધાન આવી જાય એટલે આપણે રૂપલક્ષી સાબિતીને અહીંયા અટકાવી દઈશું. સમજાય છે? તો આ મુજબ જુઓ, આ 2 આધાર વિધાનોમાંથી આટલા વિધાનોનો ઉપયોગ કરી અને અહીંયા ફલિત વિધાનને નિષ્પન્ન કરી દીધું. અહીંયા આપણી આપેલી દલીલનું ફલિત વિધાન આવી જાય એટલે અહીંયા રૂપલક્ષી સાબિતી પૂરી થઈ જાય છે. તો મિત્રો, આવી રૂપલક્ષી સાબિતીની રચના કરીએ તો આપણને બોર્ડની પરીક્ષામાં આવી પ્રત્યેક સાબિતીના 3 ગુણ મળે છે, અને જે બોર્ડની પરીક્ષામાં ડી વિભાગના 34 નંબર અને 35 નંબરમાં અવશ્ય પૂછાય છે. તો મિત્રો, તમને આ એક રૂપલક્ષી સાબિતી સમજાઈ. હજુ હું આપને બીજું ઉદાહરણ આપીને સમજાવું છું. જો મિત્રો, મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 4માંથી હું તમને બીજું એક ઉદાહરણ આપું, સમજાવું. બોર્ડની પરીક્ષામાં આવી રીતે તમને દલીલ આપેલી હોય છે. હવે આ આપેલી દલીલની પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને કઈ રીતે સિદ્ધ કરવી? તો મેં તમને હમણાં જ સમજાવ્યું એવી રીતે આપેલી દલીલનું પ્રથમ આધાર વિધાન કયું છે? જે વિકલ્પન કૌંસમાં જે સમુચ્ચય કે. બીજું આધાર વિધાન કયું છે? જે શરતી ડી. ત્રીજું આધાર વિધાન નિષેધ ડી. અને ફલિત વિધાન માટેની સંજ્ઞા પછી જે વિધાન આપેલું હોય ફલિત વિધાન કે વિકલ્પન એમ, એ ફલિત વિધાન છે. તો હવે રૂપલક્ષી સાબિતીની રચના કરતી વખતે પહેલું સ્ટેપ શું લેશો મિત્રો? પહેલું સ્ટેપ કે અહીંયા આપેલી દલીલનું પ્રથમ આધાર વિધાન કયું છે? જુઓ, નંબર 1 લખીને આપેલી દલીલનું પ્રથમ આધાર વિધાન લખીશું. જે વિકલ્પન નાના કૌંસમાં જે સમુચ્ચય કે. આ આપેલી દલીલનું પ્રથમ આધાર વિધાન છે. આપણે એની સામે પી લખીશું. નંબર 2 બીજું આધાર વિધાન. નંબર 2 આપીને બીજું આધાર વિધાન કયું છે? જે શરતી ડી. બીજું આધાર વિધાન છે, એની સામે પણ પી લખીશું કારણ કે આધાર વિધાન છે. ત્રીજું આધાર વિધાન કયું છે? નિષેધ ડી. નંબર 3 લખીને નિષેધ ડી આ આપેલી દલીલનું ત્રીજું અને છેલ્લું આધાર વિધાન છે. ત્રીજું અને છેલ્લા આધાર વિધાનની સામે પી લખી ત્રાસી લીટી દોરી અને હવે આપેલી દલીલનું ફલિત વિધાન લખીશું. કયું ફલિત વિધાન છે? માટેની સંજ્ઞા પછી જે વિધાન હોય તે કે વિકલ્પન એમ. આ આપેલી દલીલનું ફલિત વિધાન છે.
આટલું તો મિત્રો પહેલેથી તમારે બનાવવું પડે. હવે મેં તમને સમજાવી એમ અગાઉ કે આપણી પાસે 3 આધાર વિધાનો છે અને આ ફલિત વિધાન અહીંયા નિષ્પન્ન કરવાનું છે. આ 3 આધાર વિધાનોનો ગમે તેટલી વાર ઉપયોગ કરી શકીએ, ગમે તે વિધાનને આધાર વિધાન તરીકે ઉપયોગ કરી શકીએ, પણ હા, વિધાનના કોઈ અડધા ભાગને નહીં, આખા વિધાનને જ આધાર વિધાન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો એ 3 આધાર વિધાનો છે. આ 3 આધાર વિધાનોનો ઉપયોગ કરો, અનુમાનના નિયમનો ઉપયોગ કરો અને અહીંયા 4 નંબર પછી ફલિત વિધાન તારવો. એ તારવેલા ફલિત વિધાનો અને ઉપયોગ કરેલા આધાર વિધાનો એ અનુમાનના કોઈ નિયમને અનુસરતા હોવા જોઈએ. જે નિયમને અનુસરે છે અને તમે જે આધાર વિધાનનો ઉપયોગ કરો છો એ ફલિત વિધાનની સામે તમારે લખવું પડે. એટલા ફલિત વિધાનો તારવો કે જ્યાં સુધી આપેલી દલીલનું ફલિત વિધાન ન આવે ત્યાં સુધી તમારે ફલિત વિધાનો તારવતા જશો, નિષ્પન્ન કરતા જાઓ. તો શરૂ કરીએ કે આપેલી દલીલનું ફલિત વિધાન કયું છે મિત્રો? કે વિકલ્પ અને એમ. તમારે ખાસ યાદ રાખવાનું કે આપણે ક્યાં પહોંચવાનું છે, શું નિષ્પન્ન કરવાનું છે. આ ફલિત વિધાન આપણને યાદ રહેવું જોઈએ. આપણે કે વિકલ્પ અને એમ. મિત્રો આવું વિધાન આધાર વિધાનમાં આપેલું છે ક્યાંય? પહેલા, બીજા, ત્રીજા કોઈ આધાર વિધાનમાં આપેલું છે? ના. તો પછી આપણે એવું માની લેવું કે આવું વિધાન બનાવવું પડશે. તો આપણી પાસે અનુમાનનો એવો કોઈ નિયમ હોવો જોઈએ કે જે આવા પ્રકારનું વિકલ્પન પ્રકારનું ફલિત વિધાન ધરાવતો હોય. આપણે એવું વિચારવાનું. સૌથી પહેલાં તો આપણે આ ફલિત વિધાન અનુમાનના કયા નિયમ મુજબ આવી શકે એ પહેલાં નક્કી કરી લેવાનું. તો મિત્રો જુઓ, દાખલા તરીકે અહીંયા હું કહું કે માની લો કે આપણી પાસે કે વિકલ્પન એમ વિધાન ફલિત વિધાન તરીકે લાવવું છે. અનુમાનનો આપણી પાસે એક એવો નિયમ છે કે જેનું ફલિત વિધાન વિકલ્પન પ્રકારનો આવતો હોય. એવા આપણી પાસે 2 નિયમો છે. કયા 2 નિયમો? એક એડનો નિયમ અને બીજો સીડીનો નિયમ. સૌથી પહેલાં આપણે એડના નિયમ વિશે વિચારીશું, કારણ કે એડનો નિયમ, એડિશનનો નિયમ સહેલો છે. તો એડિશનના નિયમ પ્રમાણે જો આપણે વિચારીએ તો જો મને અહીંયા આધાર વિધાનની અંદર કે વિધાન મળી જાય કે, તો એડના નિયમ પ્રમાણે મને કે વિકલ્પન એમ બીજા વિધાન એમને નિષ્પન્ન કરી શકું. એટલે કે પી માટે પી વિકલ્પન ક્યુ. આ રીતે આ નિયમનો ઉપયોગ કરીને આ ફલિત વિધાન લાવી શકાય. તો બસ મિત્રો, આપણે કે વિકલ્પન એમ લાવવા માટે આપણે એક લક્ષ્ય બનાવવું પડે કે લાવવાનો રહે. શું લાવવાનું રહે? ફક્ત કે વિધાન લાવી દઈએ કે, તો આપણું આ ફલિત વિધાન એ એડના નિયમથી આવી જાય. તો હવે આપણે કે લાવવાની શરૂઆત કરીએ. કે વિધાનને ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કરવા માટે શું શું વિચારીશું? જો, કે કોની પાસે છે? જે આધાર વિધાનની પાસે હોય એ આધાર વિધાન પાસેથી જ આપણને કે મળે. બીજું કોઈ વિધાન આપી શકે નહીં. તો જુઓ, અહીંયા 3જા નંબર પાસે નથી, 2જા નંબર પાસે નથી, 1લા નંબર પાસે છે. 1લા નંબરનું વિધાન એ વિકલ્પન છે. વિકલ્પનનો બીજો વિકલ્પ જે સમુચ્ચય કે છે, કે અહીંયા આપેલો છે. અહીંથી તમારે કેને નીચે લાવવાનો પ્રયત્ન કરવો પડે. તો દાખલા તરીકે મારે આ વિકલ્પનનો સીધો કે ન મળે, પણ વિકલ્પનનો બીજો વિકલ્પ જે સમુચ્ચય કેમાંથી હું આ જે સમુચ્ચય કેને નિષ્પન્ન કરી શકું. તો ક્યારે નિષ્પન્ન કરી શકાય? કે જો મારી પાસે જેનો નિષેધ હોય તો. દાખલા તરીકે એના માટે હું શું કરીશ? એના માટે જેમ કે અહીંયા જે સમુચ્ચય કે અને અહીંયા જે વિકલ્પન જે સમુચ્ચય કે, મારે
આમાંથી જે સમુચ્ચય કેને નિષ્પન્ન કરવું હોય આ વિધાન વિકલ્પન છે, તો એવો અનુમાનનો નિયમ યાદ કરો કે જેનું પ્રથમ આધાર વિધાન વિકલ્પન આવતું હોય. એવો કયો નિયમ છે આપણી પાસે? તો આપણી પાસે ડીએસનો નિયમ છે. જો ડીએસના નિયમ પ્રમાણે મારી પાસે અહીંયા નિષેધ જે હોય પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, તો ડીએસના નિયમ પ્રમાણે અહીંયા મને જે સમુચ્ચય કે નિષ્પન્ન કરી શકાય અને જે સમુચ્ચય કેમાંથી વળી પાછું હું કેને નિષ્પન્ન કરી શકું મિત્રો. દાખલા તરીકે અહીંયા જે સમુચ્ચય કેમાંથી કે લાવી શકાય એ તો તમને ખ્યાલ છે. કયો? સિમ્પના નિયમ પ્રમાણે સમુચ્ચય વિધાનમાંથી કેને નિષ્પન્ન કરવું હોય તો લાવી શકાય. જેમ કે અહીંયા હું સિમ્પના નિયમ પ્રમાણે પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ, તો આ કે આવી રીતે આવશે. તો આપણે પહેલાં ડીએસના નિયમનો ઉપયોગ કરીને જે સમુચ્ચય કે લાવવું પડશે, વિચારવું પડશે. સીધું સ્ટેપ શરૂ નહીં કરી દેવાનું, પહેલાં વિચારવાનું કે મારે શું લાવવું, કયું ફલિત વિધાન નિષ્પન્ન કરવું. તો પહેલાં જે સમુચ્ચય કે લાવવું પડશે, જે સમુચ્ચય કેમાંથી કેને એકલાને લાવવું પડશે, એકલો કે જે લાવવા માટે આપણે પ્રયત્ન કરવો પડશે. તો આપણી પાસે એક તો અહીંયા નિષેધ જે નથી. હવે આ નિષેધ જે હોય તો જ આપણને આ જે સમુચ્ચય કે અહીંયા મળી શકે ડીએસના નિયમ પ્રમાણે. તો નિષેધ જે તો છે જ નહીં અહીંયા. જો છે ના, તો અહીંયા નિષેધ જે અહીંયા શરતીનો આપેલો છે. જો દાખલા તરીકે જે શરતી ડી માંથી અહીંયા મારે ફલિત વિધાનમાં નિષેધ જે લાવવો હોય તો મારે અહીંયા ડી નિષેધ ડી હોવો જોઈએ. તો આ મુજબ પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ મતલબ એમટીના નિયમ પ્રમાણે. તો મિત્રો અહીંયા નિષેધ ડી તો આપણી પાસે અહીંયા છે ત્રીજા નંબર ઉપર. જુઓ, તો હવે આપણે નિષેધ જે લાવવાનો પ્રયત્ન કરીએ. નિષેધ જે લાવીશું તો આપણને જે સમુચ્ચય કે મળશે અહીંયાથી આમાંથી, અને જે સમુચ્ચય કે લાવીશું તો પાછો સિમ્પના નિયમ પ્રમાણે એકલો કે મળશે. એકલો કે મળશે તો એડના નિયમ પ્રમાણે કે વિકલ્પન એમ મળશે. તો જુઓ મિત્રો, ચોથા નંબર ઉપર આપણે નિષેધ જે લાવવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, જે શરતી ડી અને નિષેધ ડી, ઉત્તરાંગનો નિષેધ અહીંયા આપેલો છે તો પૂર્વાંગનો નિષેધ થઈ શકે. દાખલા તરીકે નિષેધ જે, આ જે શરતી ડી બીજા નંબર ઉપર છે. અહીંયા જુઓ, આ નિષેધ ડી છે અહીંયા, તો એમટીના નિયમ મુજબ આ નિષેધ જે લાવી શકાય. તો એ રીતે જ આ નિષેધ જેને નિષ્પન્ન કર્યું આપણે નિષેધ જે, તો 2 અને 3ને આપણે આધાર વિધાન તરીકે ઉપયોગ કર્યો. અને કયા નિયમ પ્રમાણે? એમટીના નિયમ પ્રમાણે આ નિષેધ જેને ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કરે. ત્યાર પછી નંબર 5, પાંચમા નંબર ઉપર હવે નિષેધ જે આવી ગયું. મેં તમને કહી દઉં કે જે વિકલ્પન જે સમુચ્ચય કેની પાસે જાઓ, આ વિધાનની પાસે જાઓ, જે પહેલા નંબર ઉપર આપેલું છે એની પાસે આપણે નિષેધ જે લઈને જઈશું તો ડીએસના નિયમ પ્રમાણે આ જે સમુચ્ચય કેને નિષ્પન્ન કરી શકીએ. આપણે કે લાવવાનો છે એટલે આ જે સમુચ્ચય કેને અહીંયા નિષ્પન્ન કરવું પડશે. આ જે સમુચ્ચય કેને નીચે ઉતારીશું તો જે સમુચ્ચય કે નીચે ઉતરશે. કઈ રીતે? પહેલા નંબરને આધાર વિધાન બનાવો અને ચોથા નંબરને બીજું આધાર વિધાન બનાવો. તો જુઓ, આ પહેલા નંબર ઉપર વિધાન આપેલું છે, આ ચોથા નંબર ઉપર આપેલું છે. તો પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ ડીએસના નિયમ પ્રમાણે. ડીએસનો નિયમ અહીંયા લાગુ પડે તો ડીએસના નિયમ પ્રમાણે આપણે આ જે સમુચ્ચય કે લાવી દીધું. ત્યાર પછી નંબર 6, છઠ્ઠા નંબર વિધાન. ચલો, જે સમુચ્ચય કે તો આવી ગયો, આપણે શું લાવવાનું હતું યાદ છે? કે લાવવાનો છે. શું લાવવાનું? કે. એકલો કે લાવવાનો છે. આ કે હવે આપણને કે મળી જાય આ સમુચ્ચય વિધાનમાંથી. જો અહીંયા આપેલું છે, આ જે સમુચ્ચય કેમાંથી સિમ્પના નિયમ પ્રમાણે કેને નિષ્પન્ન કરી શકીએ. તો અહીંયા કે નિષ્પન્ન કરેલો છે.
તો 5મા નંબરના વિધાનમાંથી સિમ્પના નિયમ પ્રમાણે કે નિષ્પન્ન કરી દીધો. હવે આપણું તો લક્ષ્ય એક જ હતું કે એકલો લાવવાનો. જો આપણને કે લાવી દઈએ તો એડના નિયમ પ્રમાણે કે વિકલ્પન એમ મળી જાય. પી માટે પી વિકલ્પન ક્યુ. અહીંયા પી છે માટે પી વિકલ્પન ક્યુ. એવું જ અહીંયા કે મળી ગયો તો 7મા નંબર ઉપર કે 6ઠ્ઠા નંબર ઉપર આધાર વિધાન આપેલું છે તો અહીંયા કે વિકલ્પન એમ આપણને મળી શકે છે. કે માટે કે વિકલ્પન એમ તો 6ઠ્ઠા નંબરનું એડના નિયમનો ઉપયોગ કરો અને આ ફલિત વિધાન અહીંયા આવી જાય છે. તો જુઓ આપેલી દલીલનું ફલિત વિધાન કે વિકલ્પન એમ છે. આ કે વિકલ્પન એમ વિધાન આવી ગયું. તો હવે મિત્રો આપણી અહીંયા રૂપલક્ષી સાબિતીને અટકાવી દેવાની. હવે આગળ જવાની જરૂર નથી. કેમ? કારણ કે આપેલી દલીલનું ફલિત વિધાન અહીંયા નિષ્પન્ન થઈ ગયું. તો સમજાયું મિત્રો? તો આ મુજબ રૂપલક્ષી સાબિતી રચીને આપણે સિદ્ધ કરવી પડશે. મિત્રો તમને મેં જે અહીંયા રૂપલક્ષી સાબિતીની રચના કઈ રીતે કરવી એ સમજાવ્યું. અહીંયા મનોયત્ન 3.1ના પ્રશ્ન નંબર 4નું પહેલું અને બીજું 2 ઉદાહરણો સમજાવ્યા. હજુ પણ જો આપણને આમાં તમને ન સમજાતું હોય તો બીજા 2 ઉદાહરણો આના પછીના વિડીયોમાં આપીશ અને ફરીથી સમજાવીશ. પણ મિત્રો હું આશા રાખું કે તમને રૂપલક્ષી સાબિતી આવડવી જ જોઈએ. મિત્રો અઘરું નથી. જો તમને અનુમાનના 8 નિયમોના પ્રમાણભૂત રૂપો યાદ હોય તો રૂપલક્ષી સાબિતી રચતા આવડે જ. અને જે મિત્રોને રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરતા આવડે એમને તો 100% રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરતા પણ આવડે. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરો, શેર કરો અને હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો. તો મિત્રો અહીંયા રજા લઉં છું. થેન્ક યુ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.